પ્રકરણ 10 ધર્મ ભક્તિના દર્શન। ચાતુર્માસના દિવસો હતા। ગઢડામાં વાસુદેવ નારાયણનો ઓરડો અને દાદા ખાચરના ઓરડાની વચ્ચે કરો હતો। ત્યાં વચલે બારણે બેસીને મહારાજ કથા કરતા। વાસુદેવ નારાયણના ઓરડા તરફ બાઈઓ બેસતી। એક દિવસ મહારાજના આસન તરફથી પ્રકાશનો પુંજ નીકળ્યો। પુરુષોની સભા તરફ શ્વેત શીતળ તેજ ખૂબ જણાયું। તેમાં અંતરિક્ષમાં પુરુષોને ધર્મદેવની મૂર્તિ દેખાણી। આ બાજુ બાઈઓની સભા તરફ રતાશ પડતું શીતળ તેજ ખૂબ જણાયું। તેમાં અંતરિક્ષમાં બાઈઓને ભક્તિદેવીની મૂર્તિ દેખાણી। પછી બધું જ તેજ મહારાજમાં સમાઈ ગયું। સૌને અચરજ થયું। તેમણે મહારાજને પોતાને થયેલા દર્શનની વાત કરી। મહારાજે કહ્યું, ગોદોહન પણ ક્યાંય ન રહેનારો હું અહીંયા આવીને વસ્યો છું। તમે મને વશ કર્યો છે, તેથી તમને અમારા માતા પિતા જે ભક્તિ અને ધર્મ તેમની મૂર્તિ દેખાણી। હવે અમારી સાથે તેઓ પણ અહીં વાસ કરીને રહેશે। આ બાજુ એવું બન્યું કે મહારાજના એક કોઠારી હસનભાઈ લાઠી ગામે ગયેલા। ત્યાં એક સલાડ 26 મૂર્તિઓ 3 ગાડામાં ભરીને લઈ જતો હતો। આ મૂર્તિઓ જોઈ તેમણે સલાડને કહ્યું, તું ગઢપુર ચાલ, અમારા મહારાજને ગમે તો આ મૂર્તિઓ અમે રાખીશું। એમ કહીને તેને ગઢડે લઈ આવ્યા। મહારાજે મૂર્તિઓ જોઈ, તેમને ગમી। મહારાજે તેમાંથી કાળ ભૈરવની 4 મૂર્તિ કાઢી નાખીને બાકીની 22 મૂર્તિઓ રાખી લીધી। સલાટને પૈસા ચૂકવી વિદાય કર્યો। તેમાંથી 2 મૂર્તિઓ જેવા ધર્મ અને ભક્તિના સ્વરૂપ હતા તે જ ઘાટમાં ઘડાયેલી હતી। મહારાજે 2 ઓરડાની વચ્ચેનો ગોંખ પુરાવી તેમાં ધર્મ ભક્તિની મૂર્તિઓ વિધિપૂર્વક પધરાવી। શોભારામ આંધળો થયો। મહારાજ અને તેમના પરમહંસને વિશે વિરોધીઓની દ્વેષબુદ્ધિ હજુ શમી ન હતી। મહારાજ વિશે કેટલી અફવાઓ અને ગમે તેમ વાતો દ્વેષીઓ કરતા। કેટલાક કહેતા કે અમે શાસ્ત્રે કરીને સ્વામિનારાયણ ભગવાન નથી તેમ સાબિત કરી દઈએ, તો કોઈક કહેતા કે સ્વામિનારાયણ સંપ્રદાય એ વેદો પર આધારિત હિન્દુ સંપ્રદાય જ નથી। પણ કોઈની દલીલ આપણા પરમહંસોની વિદ્વત આગળ ચાલતી નહીં। પરમહંસો સાથેની શાસ્ત્ર ચર્ચામાં મુમુક્ષુઓને સાચી વાત સમજાઈ જતી, પણ આસુરી બુદ્ધિવાળા દ્વેષીઓ તો દ્વેષ જ કરતા। એવો એક બ્રાહ્મણ વિસનગરમાં રહેતો। તેનું નામ શોભારામ। તે વિદ્વાન પણ મહારાજનો અને આપણા સંપ્રદાયનો દ્રોહ કરે। એક વખત વિસનગરમાં તેના ઘરે સ્વામિનારાયણ સંપ્રદાયનું ખંડન કરતો હતો। તેવામાં આપણા સત્સંગી બળદેવભાઈ ત્યાં જઈ ચડ્યા। બળદેવે કહ્યું, શોભારામ, આજે તો સ્વામિનારાયણ ભગવાન છે, તેઓનું ઐશ્વર્ય અને સામર્થ્ય અપાર છે। તેઓ સમાધિ કરાવે છે, ઘેર ઘેર પરચા આપે છે, શુદ્ધ વૈષ્ણવ સંપ્રદાય ચલાવે છે। માટે દ્રોહ ત્યજી દઈને તેમના આશ્રિત થઈ જાઓ, તમારો મોક્ષ કરી લો। પણ શોભારામ તેની વિદ્વતાના અભિમાનમાં ગરજ્યો, તારા સ્વામિનારાયણ ભગવાન સાચા હોય તો આટલો દ્રોહ કરવા છતાં મને સાજો તાજો કેમ રહેવા દે છે? તારા ભગવાન સાચા હોય તો મને આંધળો ન કરી નાખે? બળદેવે કહ્યું, શોભારામ, આ શું બોલો છો? ભગવાન તો સત્ય સંકલ્પ છે। હાથે કરીને અંધાપો શીદને માંગો છો? એ સારું માંગતા નથી આવડતું કે પછી તમારી બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ છે? શોભારામનો ક્રોધ તો બમણો થઈ ગયો। તેણે ત્રાડ નાખી કહ્યું, હા હા, હું છાતી ઠોકીને માગું છું, જો તારો સ્વામિનારાયણ ભગવાન સાચો હોય
તો હું 8 દાડામાં આંધળો થઈ જાઉં. ભ્રષ્ટ બુદ્ધિ શોભારામે અયોગ્ય ઈચ્છા કરી. બન્યું પણ એમ જ. તે ફક્ત 4 જ દિવસમાં આંધળો થઈ ગયો. મહારાજ ફરતા ફરતા વિસનગર પધાર્યા. તેમને સત્સંગી પાસેથી શોભારામ આંધળો થયાની વાત મળી. કરુણા મૂર્તિ મહારાજના હૃદયમાં દયા આવી. મહારાજે કહ્યું, એમ મારે લીધે આંધળો થયો છે? ચાલો આપણે જાતે જઈને એને દર્શન આપીએ, તેને ક્ષમા આપીએ, દ્રષ્ટિ આપીએ. તમે શોભારામને કહેવરાવો કે મહારાજ તારે ત્યાં આવે છે. પણ વિનાશકાલે વિપરીત બુદ્ધિ. ભ્રષ્ટ બુદ્ધિ શોભારામે હરિભક્તોને કહી દીધું, હું તમારા ભગવાનને નહીં મળું. તેણે દરવાજે 2 નોકરને ઊભા રાખ્યા. તેણે મહારાજને મળવાની ના કહી. મહારાજ ખિન્ન હૃદયે તેના દરવાજેથી પાછા વળ્યા. શોભારામે પોતાનું જીવન અનંત અંધકારમાં ધકેલી દીધું અને પરમેશ્વરનું સાક્ષાત દર્શન ગુમાવ્યું. દીધું દ્રષ્ટિનું દાન. મહારાજ લીમલીમાં મૂળજી શેઠને ત્યાં પધાર્યા. મહારાજને ફળિયામાં ઢોલિયા પર પધરાવ્યા. મહારાજ બેઠા બેઠા સંતો તથા હરિભક્તોના ખબર પૂછતા હતા. ત્યાં એક આંધળી સ્ત્રી દિવાલને સહારે હાથ દેતી દેતી મૂળજીભાઈના ઘરમાં પ્રવેશતી હતી. સૌનું ધ્યાન મહારાજ તરફ. મહારાજે દૂરથી આ જોયું. મહારાજ તેમની આગળ બેઠેલ મૂળજી શેઠને બાઈ તરફ આંગળી ચીંધી પૂછ્યું, આ કોણ બાઈ છે? બિચારી એકલી મથે છે. મૂળજી શેઠે સંકોચતા કહ્યું, મહારાજ એ તો મારા ઘરવાળા છે. મહારાજ કહે, એમ? આંધળાનો અવતાર બહુ ભૂંડો. એમાંય બાઈ માણસને અંધાપો એટલે દુઃખનો પાર નહીં. ઘરકામ કરવું, ચૂલો ચોતરવો, જીવજંતુથી દૂર રહેવું, બધું બહુ સાચવવું પડે. કોક હંમેશા મદદમાં જોઈએ, ખરું ને? મૂળજી શેઠે કહ્યું, હા મહારાજ. શું થાય? પ્રારબ્ધમાં લખ્યું હોય તે તો ભોગવવું જ પડે ને. આ જગતમાં કેટલાય આંધળા આમ જ પરવશપણે આવરદા કાઢતા હશે. અંધાપામાં કામકાજ તો કરવું જ પડે ને, નહીં તો ચાલે કેમ? મહારાજ બોલ્યા, આ તમારા ઘરવાળા દેખતા હોય તો કેટલું સારું થાય. મૂળજી શેઠ કહે, એ તો સારું જ કહેવાય ને. એવામાં મૂળજીભાઈના ઘરવાળાએ અંદરથી માણસ મોકલી મૂળજીભાઈને ઘરમાં બોલાવ્યા અને કહ્યું, મહારાજે બહુ મહેર કરી. જુઓ ને, આ હવે મને બધું દેખાય છે. હું દેખતી થઈ ગઈ છું. આ મહારાજે કેવા સુંદર શ્વેત સુરવાળ અને શ્વેત પાઘ ધારણ કર્યા છે. તમે હવે આ મેલા કપડાં બદલી સારા કપડાં પહેરી લ્યો. મહારાજને વધામણી આપો કે તમારી દયાથી હું દેખતી થઈ ગઈ છું. મૂળજી શેઠના આનંદનો પાર ન રહ્યો. તરત જ નવા કપડાં પહેરી તેઓ મહારાજ પાસે ગયા. પગે લાગીને બોલ્યા, મહારાજ આપે બહુ મહેર કરી. આપની દયાથી મારા ઘરવાળા દેખતા થઈ ગયા. આપેનું જીવન ઉજાળ્યું. કેટલા વખતથી તેની ઈચ્છા હતી કે તેને આપના પ્રત્યક્ષ દર્શનનો આનંદ મળે. આપ તો સત્ય સંકલ્પ છો. મહારાજ તેમને ઘેર કેટલોક વખત રહ્યા. મૂળજી શેઠ અને તેમના ઘરવાળાએ ખૂબ પ્રેમથી મહારાજને રાખ્યા અને સુખ લીધું. પાછળથી મૂળજી શેઠ બધું ત્યાગ કરી કાયમને માટે મહારાજના કારભારી તરીકે મહારાજની સાથે જ રહ્યા. પ્રકરણ 11. જીવા ખાચરની પરીક્ષા. શ્રાવણ પૂરો થવા આવ્યો, પણ સારંગપુરમાં વર્ષા થઈ ન હતી. ઢોર માટે ચાર પણ ખૂટી પડી. સૌએ આવી મહારાજને પ્રાર્થના કરી,
મહારાજ, વરસાદ વિના સૌ પ્રાણી પીડા પામે છે, માટે દયા કરીને ઇન્દ્રને આજ્ઞા કરો. માટે દયા કરીને ઇન્દ્રને આજ્ઞા કરો, જેથી વર્ષા થાય. મહારાજે ચોકમાં ઢોલિયો ઢળાવી સભા કરી. સૌ આગળ પોતાનું ધ્યાન કરાવી ધૂન કરાવી, પણ આકાશમાં વાદળું દેખાય નહીં. રાતે મહારાજે પલંગમાં સૂતા સૂતા ઇન્દ્રને ધમકાવ્યો. આથી ઇન્દ્રે ગુસ્સે થઈ વીજળીના કડાકા સાથે મુશળધાર વર્ષા કરી. એટલી જોરથી વર્ષા કરી કે જીવા ખાચરનું ઘર પડવા માંડ્યું. મહારાજ કહેવા લાગ્યા, અમે કહેતા હતા અમને તમારે ઘેર લઈ જાઓ નહીં, તોય લાવ્યા. હવે ઘર પડ્યું, અમને ક્યાં રાખશો? જીવા ખાચર કહે, મહારાજ, નવી દિલ્હીમાં પાકું ઘર નવું જ ચણાવ્યું છે, ત્યાં ચાલો. મહારાજને ગરમ ધાબળો ઓઢાડી મુકુંદ વર્ણી અને જીવા ખાચર નવા ઘરમાં લઈ ગયા. મહારાજે પરીક્ષા કરવા તે વખતે કહ્યું, અત્યારે અમને ખૂબ ભૂખ લાગી છે, ઊની ઊની રસોઈ જમાડો. જીવા ખાચરે જોયું તો છાણા, લાકડા, ચૂલો બધું જ પલળી ગયેલું. છતાં કોઠી ભાંગીને નવા ચૂલા કર્યા. નવો પલંગ તોડી તેના લાકડા વાપરી દેવતા સળગાવી. રસોઈ કરીને મહારાજને જમાડ્યા. મહારાજ જમીને સૂતા. ત્યાં અર્ધરાત્રે બૂમો પડી, બચાવો બચાવો, કોઈ બચાવો, મારું ઘર પડી રહ્યું છે, મોભ હેઠો ઉતરી ગયો છે, છોકરા અને ઢોરને બચાવો બચાવો. વરસાદ અને વીજળીના અવાજમાં કોઈને સંભળાયું નહીં. સૌ ઘસઘસાટ ઊંઘે. મહારાજ હળવેકથી ડેલી ખોલી પલળતા બહાર ગયા. લાખા પટેલ અને દેવા પટેલના ઘરનો મોભ ઊંચો કરીને પોતાને ખભે લઈ લીધો. તેના ઢોર અને બૈરા છોકરા બહાર નીકળી ગયા. સૌ મોતમાંથી ઉગરી ગયા. મહારાજ પાછા આવીને પોઢી ગયા. સવાર સુધીમાં ગામ આખામાં ઘૂંટણ સુધીના પાણી ભરાઈ ગયા. મહારાજ નાવા બેઠા. મુકુંદ વર્ણીએ નવરાવતા જોયું તો મહારાજને ખભે કાપો પડી ગયેલો. તેમણે મહારાજને આનું કારણ પૂછ્યું. મહારાજે મધરાતે બનેલી વાત કહી. મહારાજ નિત્ય ક્રિયામાંથી પરવાર્યા ત્યાં સુધીમાં વરસાદ બંધ પડ્યો. ગામમાંથી પાણી ઓછા થયા. મહારાજ કહે, કાલ રાતના સંતો ભૂખ્યા છે, અમારે ગામનો ભાવ જોવો છે, માટે ચાલો આજે જોડી માગવા અમે જઈશું. જોડી માગી સૌ સંતોને જમાડીએ. જીવા ખાચરે ઘણી ના કહી પણ મહારાજ જોડી લઈ ભિક્ષા માગવા નીકળ્યા. આથી ગામધણી જીવા ખાચર પણ મહારાજ બેડા જોડીનો બીજો છેડો પકડી નારાયણ હરે સચ્ચિદાનંદ પ્રભો આની આહલેખ લગાવતા જોડી માગવા નીકળ્યા. લાડુ, સુખડી, રોટલા વગેરેથી જોડી ભરાઈ ગઈ. મહારાજે ગામના ચોરા ઉપર સૌ સંતોને ઊભા ઊભા હાથમાં રોટલા, સુખડી, દહીં વગેરે પીરસ્યું. સૌ સંતોએ ઊભા ઊભા હાથમાં લઈને ભોજન કર્યું. વાણી વિશુદ્ધ કરી. બીજે દિવસે સવારે મહારાજ રાઠોડ દાદલને ઘેર ગયા. ત્યાં તેમના ઘરવાળા રણબાઈ વલોણું કરતા થાકી ગયેલા. તે બે ઘડી થાક ખાતા હતા. આ દ્રશ્ય મહારાજે જોયું. રાણબાઈ પોરો ખાઈ ફરીથી વલોણું કરવા ગયા. મહારાજે પૂછ્યું, કેમ વલોણું પડતું મૂક્યું? રાણબાઈ કહે, હું એકલી છું. બે સામસામાં વલોણું કરનાર હોય તો આ ઘડીએ થઈ જાય. મહારાજ કહે, એમ? મહારાજ પોતે ઊભા થયા. રાણબાઈની સાથે મહારાજ પણ વલોણું ખેંચવા લાગ્યા. ઘડીકમાં માખણ ઉપર આવ્યું.
રાણબાઈએ મહારાજને માખણ અને મિશ્રી ઘોળીને આપ્યા અને કહ્યું, લ્યો મહારાજ, આપની સેવાનો ભાગ. મહારાજ તો પ્રેમથી માખણ અને મિશ્રી જમ્યા. મહારાજ જીવા ખાચરના દરબારમાં સંતો તથા હરિભક્તોની સભા કરીને બેઠા. ત્યાં એક જોગી તદ્દન દિગંબર અવસ્થામાં આવ્યા. નગ્ન, માથે જટા, હાથમાં ત્રિશૂળ અને શાંત પણ સહેજ ઉગ્ર મુખ. આવા જોગીને જોઈ સુરાખાચરના મોઢામાંથી નીકળી ગયું, ગધેડીનો બાવો, વસ્ત્ર વગર નાગો ફરે છે. બાવો કાંઈ બોલ્યો નહીં. મહારાજને પગે લાગી પાછો ફર્યો. મહારાજે કહ્યું, સુરાખાચર, તમે અપશબ્દ કેમ બોલ્યા? સુરાખાચર કહે, મહારાજ, એ તો અમારી કાઠીની રીત કહેવાય. નિંદા કે સ્તુતિ જે કાંઈ બોલવું હોય તે ગધેડી શબ્દથી શરૂ કરીને જ કહેવાય. કાઠી માત્ર ગધેડી શબ્દ બોલવા શીખીએ ત્યારે જ બધું ભણી પરવાર્યા કહેવાય. મહારાજ કહે, તમને ખબર છે, સાક્ષાત શિવજી બાવાનું રૂપ ધરીને દર્શને આવ્યા હતા. માટે આજથી નિયમ લ્યો, કોઈ સત્સંગે ઉતરતી વાણી અપશબ્દ કે ગાળ ન બોલવી. વિવેકયુક્ત સારી વાણી બોલવી. જે મોઢાથી ભગવાનનું નામ લઈએ તેમાં કુષિત શબ્દો ન શોભે. તમે પૂંછડા સોથી ગધેડી મોઢામાં રાખી માટે પ્રાયશ્ચિત રૂપે 51 માળા ફેરવજો. સુરાખાચરે મહારાજના પગે પડી માફી માગી. સૌ હરિભક્તોએ સારી વાણી વાપરવાનો નિયમ લીધો. પછી સુરાખાચર ઘોડી લઈ સીમમાં ચારેકોર ફરી વળ્યા. બાવો દેખાયો નહીં. તેમણે ઊંચે જોયું તો આકાશ માર્ગે બાવો અદૃશ્ય થતો હતો. તેમણે ઊંચે જોયું તો આકાશ માર્ગે બાવો અદૃશ્ય થતો હતો. માણકીના અસવાર. ગામોગામ વિચરતા મહારાજ માટે શ્રેષ્ઠ ઘોડીની જરૂર હતી. મહારાજે સાંભળ્યું કે મીણાપરમાં માણકીની વછેરી છે. આ અરસામાં મહારાજ લોયામાં બિરાજતા હતા. ત્યારે ગામ ચૂડાના ભીમ પંડ્યા તથા તેના ભાઈ જીવરામ લોયા આવ્યા. તેમણે સાંભળ્યું હતું કે સ્વામિનારાયણ ભગવાન છે, એટલે મનમાં સંકલ્પ કરીને આવ્યા હતા કે જો ભગવાન હોય તો બંને ચરણમાં 16 ચિહ્નો હોવા જોઈએ. તે લોયા આવ્યા ત્યારે મહારાજ સભામાં બિરાજમાન થયા હતા અને વાતો કરતા હતા. ભીમ પંડ્યાનો સંકલ્પ જાણી મહારાજે પોતાના બંને ચરણ પ્રસાર્યા. ભીમ પંડ્યાને આથી મહારાજના ચરણારવિંદમાં ચિહ્નો જોવાની તક મળી. તે સામે જ બેઠા અને ધીરે રહીને મહારાજના બંને ચરણારવિંદમાં ઉપસી આવેલા 16 ચિહ્નો તેણે જોઈ લીધા. તેના મનમાં નિશ્ચય થયો કે મહારાજ ભગવાન છે. તેણે તથા જીવરામે તરત જ મહારાજ પાસે વર્તમાન ધરાવ્યા અને કંઠી પહેરી. પછી ચૂડા પાછા જવા નીકળ્યા. રસ્તામાં મીણાપર ગામ આવ્યું એટલે તેણે તે ગામના ગરાસી અને રૂપિયા ધીર્યા હતા તે યાદ આવ્યું. તે રકમ વ્યાજ સાથે મળીને રૂપિયા 3000ની થતી હતી. ગરાસિયાને ડેલી આવ્યા એટલે ગરાસિયાને થયું કે નક્કી રકમની ઉઘરાણી કરવા આવ્યા લાગે છે. એટલે તેણે કહ્યું, થોડી મુદત આપો, તમારી બધી રકમ સામટી આપી દઈશ. પણ ભીમ પંડ્યા અને જીવરામ મક્કમ હતા. તેણે કહ્યું, બાપુ, આ મુદતમાં ને મુદતમાં કેટલા વર્ષ વીતી ગયા, માટે આ વખત તો રકમ લઈને જ જવું છે. એટલામાં ભીમ પંડ્યાની નજર સામે બાંધેલી વછેરી પર પડી. તેણે વિચાર કર્યો, વછેરી જાતવંત છે, જો બાપુ તે આપી દે તો મહારાજને અર્પણ કરી દઈએ. તેણે તરત જ કહ્યું, બાપુ, રૂપિયા ન હોય તો કાંઈ નહીં, પણ પેલી વછેરી બાંધી છે તે આપી દો.
રકમ ચૂકતે મળ્યાની સહી કરી દઉં. આ સાંભળીને બાપુને જાણે વીજળી પડી હોય તેવો આઘાત લાગ્યો. બે ઘડી તો વિચારમાં પડી ગયા, પણ પછી મનમાં થયું, જો વછેરી નહીં આપું તો બ્રાહ્મણો ત્રાગુ કરશે. જો તેમનો દેહ પડી જશે તો મને 2 બ્રહ્મ હત્યા લાગશે. તેણે કહ્યું, પંડ્યા, આ વછેરી તો જીવ સાટાની છે, દેવાંશી છે, પણ તમે દેવ પુરુષ છો. જો દેવું વળી જતું હોય અને તમે રાજી થતા હો તો ભલે વછેરી છોડી જાઓ. પછી બાપુએ વછેરીનું પૂજન કર્યું, તેના કપાળે ચાંદલો કર્યો. ભીમ પંડ્યા તથા જીવરામ પંડ્યાના કપાળે પણ ચાંદલા કર્યા અને પછી વછેરી તેમને સોંપી દીધી. તે વખતે તેમની આંખમાં આંસુ હતા. ભીમ પંડ્યાએ ખાતું ફાડી નાખ્યું અને બાપુને ઋણ મુક્ત કર્યા. બંને ભાઈઓ ત્યાંથી નીકળ્યા અને તેમણે લોયાની વાટ પકડી. મહારાજ લોયામાં સભા કરીને બિરાજમાન થયા હતા. તે વખતે તેમણે સુરાખાચરને કહ્યું, સુરાખાચર, કંકુ હાર વગેરે તૈયાર કરો. અમારો ગરુડ આવે છે, તેનું પૂજન કરવું છે. સુરાખાચર તથા કાઠી દરબારો વછેરી જોઈને એકદમ ઊભા થઈ ગયા. સુરાખાચરે નખશીખ વછેરીને નિરખી લીધી. કેશવાળી ઉપર હાથ ફેર્યો, કાનસોરી જોઈ, પગના ડાબલા જોયા. તેણે તરત જ કહ્યું, મહારાજ, આ માણકી છે, પણ માણકીની જાતમાંય આ તો ઉત્તમ જાત છે. આવું જાનવર હજી સુધી દીઠું નથી. મીણા પરના ગરાસિયા પાસે આવી એક જાતવંત વછેરી છે એવું સાંભળ્યું હતું, પણ તે ગમે એટલી રકમ આપતાય આપતો નથી. ભીમ પંડ્યાએ કહ્યું, બાપુ, તે ગરાસિયાની જ આ વછેરી છે. ભીમ પંડ્યાએ કહ્યું, બાપુ, તે ગરાસિયાની જ આ વછેરી છે. મહારાજે કહ્યું, પંડ્યા, આ તો અમારો ગરુડ છે. અમારી સેવા કરવા માટે જ તેણે આ જન્મ લીધો છે. તમે આજે અમારી બહુ સેવા કરી. એમ કહીને મહારાજે ભીમ પંડ્યાની છાતીમાં પોતાના 2 ચરણારવિંદ આપ્યા. જીવરામને પણ એ રીતે રાજી કર્યા. બંને ભાઈઓ મહારાજના આશીર્વાદ લઈ ઘેર ગયા. દુષ્કાળની આગાહી. કાનમ દેશમાં ફરીને મહારાજ વરતાલમાં થોડો વખત રહ્યા. પછી ચરોતરમાં વિચરણ કરી ડડુસર, આંત્રોલી, વડનગર, વિસનગર, ઊંઝા, ડાંગરવા, નાદરીએ થઈ મહારાજ મોટેરામાં આવ્યા. મોટેરામાં અમદાવાદના હરિભક્તોએ આવીને પ્રાર્થના કરી, મહારાજ, આપ શ્રીપુર પધારો, અમારા ઘર પાવન કરો, અમને સૌના જેવું સુખ આપો. મહારાજે કહ્યું, આટલા વર્ષ ધીરજ ધરી છે તો થોડા વર્ષ વધુ ધીરજ ધારો. અમદાવાદમાં સૂબો ક્લેશ કરે તેવો છે. અમે આવીએ તો ઉપાધિ કરે, માટે ધીરજ રાખો. થોડા વર્ષોમાં સારું રાજ આવશે. ધીરજ દઈ મહારાજ વરતાલની વાટે ચાલ્યા. આ વર્ષ દરમિયાન મહારાજ જ્યાં જ્યાં ગયા ત્યાં ત્યાં હરિભક્તોને ભાવિ દુષ્કાળની આગાહી કરતા ગયા અને કહેતા ગયા, 2 વર્ષ ચાલે એટલા દાણા ભરી રાખજો. અન્ન વેડપતા નહીં. નાણું ન હોય તો ઓછીનું નાણું લઈને ઘરમાં કોઠીઓ દાણાની ભરી રાખજો. આગળ ઉપર કપરો કાળ આવશે. દુષ્કાળમાં ધીરજ ધરી ભજન કરજો. પરમેશ્વરને સંભાળજો. હરિભક્તને કોઈ જાતનું વિઘ્ન નહીં આવે. વરતાલમાં થોડો વખત રહી લીંબાસી, ભેંસજાળ થઈ મહારાજ લોયા અને નાગડકા પધાર્યા. નાગડકામાં સુરાખાચરના દરબારમાં વસંતોત્સવ કર્યો.
પછી ભાવિ દુષ્કાળની આગાહી રૂપે અને હરિભક્તના સંરક્ષણ રૂપે મહારાજ નાગડકામાં દર્શન કરવા ગયા. ત્યાં રુદ્રાક્ષની માળા મંગાવી, એક પારો પોતે ગળે પહેર્યો. પછી સભામાં બેઠેલા દરેક સંત બ્રહ્મચારી હરિભક્તને રુદ્રાક્ષનો એક એક પારો બંધાવ્યો. પછી મહારાજે કહ્યું, મહાદેવજી રુદ્ર કહેવાય. રુદ્ર કુશળ કાળ પડશે, માટે આ પારો હરિભક્તોના યોગક્ષેમનું વહન કરવા સૌને બંધાવ્યો છે. મહાદેવજી રુદ્રને રાજી કરવા આ પારો બંધાવ્યો છે, જેથી હરિભક્તોને જાજુ દુઃખ નહીં પડે. મોક્ષની વિદ્યા. નિત્યાનંદ સ્વામી સંસ્કૃત ભણીને નાગડકા મહારાજ પાસે આવ્યા. મહારાજે તેમની પાસે ભાગવતની કથા કરાવી, પરંતુ મહારાજને મતે તો મોક્ષને અર્થે જે વિદ્યા કામ આવી તે જ સાચી. સંતોને સંસ્કૃત ભણવાની આજ્ઞા કરી, પરંતુ પંડિતાઈ કરતાં પણ વધુ મહત્વ તેઓ સાધુતાને અને શુદ્ધ વર્તનને આપતા. મહારાજે એક વખત ગુણાતીતાનંદ સ્વામીને બુરાનપુર સત્સંગ કરાવવા જવા માટે આજ્ઞા કરી. ત્યારે કોઈકે કહ્યું, મહારાજ, બુરાનપુર તો પરદેશ કહેવાય, ત્યાં ભણેલા સંતનું કામ, આ સાધુ તો ભણેલા નથી. કથા વાર્તા કરતા પ્રશ્નોત્તર થશે તો મૂંઝાઈ જશે. ત્યારે મહારાજે કહ્યું, ભલે એ સાધુ ભણેલા ના હોય, તેમનું વર્તન શુદ્ધ છે. તેઓ સ્ત્રી અને ધનથી લોભાઈ જાય તેમ નથી, માટે તેમનું વર્તન વાતું કરશે. બીજા એક સંત હતા, તેમનું નામ નૃસિંહાનંદ. સવારે ઉઠીને મહારાજ આગળ દીવો બળતો હોય તેને અજવાળે વાંચવા બેસતા. વાંચતી વખતે પાનું એમને એમ હાથમાં રહી જતું ને તેમની વૃત્તિ મહારાજની મૂર્તિમાં સ્થિર થઈ જતી. તેથી મહારાજ કેટલીક વાર તેમને ઠપકો આપતા. એવી જ રીતે એક દિવસ વહેલી સવારે નૃસિંહાનંદની વૃત્તિ મહારાજમાં સ્થિર થઈ ગઈ. સગડીની ઝાળ લાગી અને હાથમાં રાખેલું ભાગવતનું પાનું બળી ગયું. મહારાજે તેની ચકાસણી કરતા, ફેલી થઈ ગયા છો એમ કહી ઠપકો આપ્યો. નૃસિંહાનંદ રોઈ પડ્યા. તેમણે કહ્યું, મહારાજ, હું ફેલ નથી કરતો, પણ આપની મૂર્તિ સામું જોઉં છું ને વૃત્તિ સ્થિર થઈ જાય છે. આ ઉત્તરથી મહારાજ ઘણા રાજી થયા. મહારાજે કહ્યું, હવે તમે ભણવું રહેવા દો, તમે બધું ભણી ચૂક્યા. ભણી ગણીને પણ જે સિદ્ધ કરવાનું છે તે તમે કરી શક્યા છો. વિદ્યા ગમે તેટલી સંપાદન કરી હોય, પણ તે મોક્ષના કામમાં આવવી જોઈએ, એવો મહારાજનો દ્રઢ આગ્રહ. મહારાજે દીનાનાથ ભટ્ટને પૂછ્યું, તમને કેટલા શ્લોક મોઢે આવડે છે? દીનાનાથ ભટ્ટ કહે, મહારાજ, ઘણા શાસ્ત્રો ભણ્યો છું, આખું ભાગવત મોઢે છે, રોજ ભાગવતના 18,000 શ્લોક બોલી જાઉં છું. ઓહો, આટલું બધું? પણ ભટ્ટજી, આખા ભાગવતમાંથી તમારા મોક્ષનો એક શ્લોક તમે નક્કી કરી રાખ્યો છે? મહારાજે પૂછ્યું. ના મહારાજ, એનો તો મેં વિચાર નથી કર્યો, ભટ્ટજી બોલ્યા. મહારાજે ફરી પૂછ્યું, કહો ભટ્ટજી, કયો શ્લોક જીવને મોક્ષનું દ્વાર બતાવે છે? દીનાનાથ ભટ્ટ વિચારમાં પડી ગયા. તેમને કપાળે પરસેવો છૂટ્યો. પાઘડી ઉતારી માથું ખંજવાળવા લાગ્યા. મહારાજ તેમની મૂંઝવણ સમજી ગયા. મહારાજે ભાગવતનો સ્કંદ કહ્યો, પણ ભટ્ટજીને કાંઈ સૂઝ્યું નહીં. પછી મહારાજે અધ્યાય કહ્યો, તો પણ ભટ્ટજીને કાંઈ સૂઝ્યું નહીં. છેવટે મહારાજે શ્લોક કહ્યો, પ્રસંગ મજરમ પાશમ
આત્મન કવયો વિદુઃ સ એવ સાધુષુ કૃતો મોક્ષદ્વારમ અપાવૃતમ. ભટ્ટજીના અંતરના ચક્ષુ ખુલી ગયા. આમ મહારાજે કેવળ વિદ્વતા નહીં, પરંતુ તેની સાધુતા, સદવર્તન અને મોક્ષ પ્રાપ્તિના ઉપાય પર વિશેષ ભાર મૂક્યો છે. ફટાણા બંધ કરાવ્યા. એવામાં ગામડે ફરીને સ્વરૂપાનંદ સ્વામી વગેરે સંતો પોતાના મંડળો લઈને મહારાજ આગળ આવ્યા. મહારાજે પૂછ્યું, સત્સંગ કેટલા મનુષ્યને કરાવ્યો? લોકમાં મનુષ્ય કેવાક લાગ્યા? ત્યારે સ્વરૂપાનંદ સ્વામી બોલી ઉઠ્યા, મહારાજ, દેશ દેશાંતર બહોત ફિરા, मगर मनुष्य तो एक लींबू तरु के नीचे यह एक ही देखवाમાં આવતા है. મહારાજે ભાવિ દુષ્કાળની શાંતિ માટે અને હરિભક્તોની કાળ થકી રક્ષા થાય તેવા હેતુથી ત્યાં આગળ નિત્યાનંદ સ્વામી પાસે ભાગવતની કથા કરાવી. તે કથા પૂરી થઈ ત્યારે પાછળથી આવેલા બધા સંતોને પણ રુદ્રાક્ષનો એક એક પારો બંધાવ્યો. ત્યાંથી સારંગપુર પધારી મહારાજે ગામો ગામથી સાધુ તથા હરિભક્તોને બોલાવી ફૂલદોલનો ઉત્સવ કરવાનું નક્કી કર્યું. ગામો ગામથી હરિભક્તો આવ્યા. સારંગપુરમાં હોળીના દિવસે રાત્રે ગામ બહાર હોળી પ્રગટાવી હતી. ત્યાં મહારાજ પધાર્યા. હોળીમાં દૂધની ધારા મહારાજે હોમી 5 પ્રદક્ષિણા કરી હોળીનું પૂજન કર્યું. નાળિયેર હોમ્યું. પછી મહારાજે માણકી પર બેસીને ત્યાં હોળી પાસે આખા સંઘને નિયમ આપ્યો. હોળિકા તો સતી દેવી કહેવાય, માટે આજથી સૌ નિયમ લ્યો કે કોઈએ હોળીના ઉત્સવમાં અપશબ્દ ન બોલવા, બીભત્સ રિવાજો ન રાખવા, હોળીમાં ગવાતા ફટાણા ન ગાવા, છાતી ન કૂટવી, આવી રીત મૂકી દેવી. આપણને ભગવાનના ભક્તને એ ન છાજે ને સત્સંગીઓને હવેથી મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, પ્રેમાનંદ સ્વામી વગેરે સંતોના રચેલા હોળીના પદો ગાવા. એમ ઉપદેશ દઈ ગામમાં પાછા આવતા મહારાજે મુક્તાનંદ સ્વામી અને પ્રેમાનંદ સ્વામી આદિ સંતોને હિંડોળાના, ફૂલદોલના અને હોળીના પદો રચવાની આજ્ઞા કરી. અંતઃશત્રુ પર પ્રહાર કરતા હોળીના પદો રચાવ્યા. આમ તેમણે સમાજના દૂષણો દૂર કર્યા. સાથે સાથે સારી ટેવો અને પ્રથાઓ પાડી. ધર્મ, નીતિ અને ભક્તિને લોકજીવનમાં વણી લીધા. ધૂળેટીને દિવસે મહારાજ સખા સંગે હોળી રમ્યા. સૌના વસ્ત્રો પર મહારાજે ગુલાલ છાંટ્યો. સૌને રંગથી રસબસ કરી દીધા. પછી મહારાજ ગામ બહાર નારાયણ કુંડે નાહવા પધાર્યા. નાહીને ગામમાં પાછા આવતા હતા ત્યારે ગઢડાથી ગુણાતીતાનંદ સ્વામી અને નિષ્કુળાનંદ સ્વામી આવ્યા અને મહારાજને પગે લાગ્યા. મહારાજે તેમને પૂછ્યું, કહો સંતો, અમારા સારું શું ભેટ લાવ્યા છો? એમ કહી તેમના ફૂલના હાર અને તોરા અંગીકાર કર્યા. ગુણાતીતનો મહિમા. રાતે રાઠોડ દાદલને ઘેર મહારાજ સંતો સાથે રાસ રમ્યા. તે વખતે રાસ રમતા રમતા મહારાજ પોતે કબીરના પદો બોલવા લાગ્યા. જોગિયા ટાળત જન્મ કેરા ફાંસલા, પ્રેમના પ્યાલા જોગિયા, જુગ જુગ જીવો સો જોગિયા. એમ બોલતા જાય અને ગુણાતીતાનંદ સ્વામીની છાતીમાં પોતાની છડી અડાડતા જાય. પછી બીજું પદ બોલ્યા, કોટી કૃષ્ણ જોડે હાથ,
કોટી વિષ્ણુ નમે માથ, કોટી શંકર ધરે ધ્યાન, કોટી બ્રહ્મા કરે જ્ઞાન, સદગુરુ ખેલે વસંત. એમ ગાઈને ફરીથી ગુણાતીતાનંદ સ્વામીની છાતીમાં હાથમાં પકડેલી છડી અડાડી. એમ 3 વખત ગાઈને છડી અડાડી. પછી ગાવું મૂકી મહારાજ ઊભા રહ્યા અને પૂછ્યું, એવા સદગુરુ કોણ? ત્યારે આનંદ સ્વામી અને મુક્તાનંદ સ્વામી બોલ્યા, મહારાજ, એવા સદગુરુ તો આપ. ત્યારે મહારાજે કહ્યું, એ તો સદગુરુનો મહિમા કયો છે. અમે તો સાક્ષાત પુરુષોત્તમ નારાયણ છીએ. માટે એવા સદગુરુ તો આ અક્ષર બ્રહ્મનો અવતાર એવા ગુણાતીતાનંદ સ્વામી છે. કબીરજી તો અક્ષર બ્રહ્મને સદગુરુ સાહેબ કહીને ભજતા. તે અક્ષર બ્રહ્મ આ ગુણાતીત છે. તે સાકાર રૂપે અખંડ અમારી સેવામાં છે અને ધામ રૂપે પુરુષોત્તમને અને અનંત મુક્તોને ધારી રહ્યા છે. એમ ગુણાતીતાનંદ સ્વામીનો ઘણો મહિમા કયો. પરંતુ ગુણાતીતાનંદ સ્વામી સૌથી નાના અને તાજા સાધુ થયેલા, તેથી કેટલાયને આ મહિમાની ગમ પડી નહીં. એમ મોડી રાત સુધી રાસ રમીને મહારાજે સંતોને સુખ આપ્યું. અહીં ઉત્તર ગુજરાતના બાઈ હરિભક્તોએ મહારાજ પાસે ફગવા માંગ્યા. હે મહારાજ, આપની માયામાં અમે બંધાઈએ નહીં. અમને કામ ક્રોધાદી વ્યાપે નહીં. આપનું સ્વરૂપ નિર્દોષ પાસે અને કોઈનો અભાવ અવગુણ આવે નહીં તેવું આપો. મહારાજે પણ રાજી થઈ એવા દિવ્ય ફગવા આપ્યા. બીજે દિવસે સંતોએ મહારાજનું પૂજન કર્યું. પછી મહારાજ પલંગ પર પોઢ્યા. ત્યારે મહાનુભાવાનંદ સ્વામીએ મહારાજના પગ ચાપવા હાથ લાંબો કર્યો, પણ મહારાજે પગ ચાદરની અંદર ખેંચી લીધા. આ જોઈ મહાનુભાવાનંદ સ્વામીએ કહ્યું, મહારાજ, આપના આ ચરણો માટે અમે ઘરબારનો ત્યાગ કર્યો, કષ્ટો સહન કર્યા, વનમાં રહ્યા, ટાઢ તડકો અને ગાઢ અપમાન સહન કર્યા, તપ કર્યા. એ બધું આપના ચરણો માટે જ કર્યું છે. ત્યારે મહારાજ કહે, એક ભિખારીએ શેઠના આંગણાનું વાસીદું વાળ્યું, એક પૈસાનું કામ કર્યું, તેના બદલામાં અધમણ સોનું માગ્યું. તેવું તમે કર્યું છે. આ ચરણો માટે મોટા મોટા ઋષિ મુનિઓએ હજારો વર્ષો તપ કર્યા છે અને હાડ માંસ ગાળી નાખ્યા તોય નથી મળ્યા, તો તમને શું મળવાના? મહાનુભાવાનંદ સ્વામીએ નમ્ર થઈને દીન વચને કહ્યું, મહારાજ, આપ સર્વાવતારી છો. અમે ઋષિ મુનિ કે તપસ્વી નથી. અમારા તપ તેમની આગળ કાંઈ જ નથી. પણ આપના ચરણારવિંદમાંથી ઇન્દ્ર બ્રહ્માદિક પણ જો અમારું મન ચડાવવા આવે તો પણ અમે આપના ચરણ છોડીએ તેમ નથી. આ સાંભળી મહારાજે રાજી થઈ ચરણ પ્રસાર્યા. મહાનુભાવાનંદને છાતીમાં ચરણારવિંદ આપ્યા. નવાબને નિશ્ચય. જૂનાગઢમાં શિવભક્ત નાગરો રહે. તેમને સ્વામિનારાયણનો વિરોધ. તેમને ખબર પડી કે હરિભક્તો મહારાજને જૂનાગઢમાં ધામધૂમથી પધરાવાના છે. તેથી નાગરોએ ત્યાંના નવાબનો દીવાન, જે નાગર હતો, તેની સાથે કહેવરાવ્યું, સ્વામિનારાયણ ભગવાન છે. તે ઘણા માણસ લઈને ગામમાં આવશે, યુદ્ધ કરીને તમારું રાજ્ય જીતી લેશે, માટે ગામમાં પેસવા દેશો નહીં. પણ નવાબ મુમુક્ષુ હતો. તેણે કહ્યું, આ ખુદાનું રાજ્ય છે અને સ્વામિનારાયણ ખુદા હોય તો ભલે રાજ્ય લઈ લે, પણ ગામમાં તો આવવા જ દેવા. એમ કહી
દૂત મોકલી ગામમાં પધારવાની સંમતિ કહેવરાવી. જૂનાગઢમાં મહારાજની દબદબાપૂર્વકની સવારી હરિભક્તોએ કાઢી. મહારાજને હાથી પર પધરાવ્યા. સવારી નવાબની કચેરી પાસે પહોંચી ત્યાં તો એક પગીનો છોકરો દોડતો હાથમાં કાકડી લઈને મહારાજ પાસે પહોંચ્યો. તેણે મહારાજ સામે હાથ ઊંચા કરી કાકડી ધરી. મહારાજે નીચા નમીને તેના હાથમાંથી કાકડી લઈ લીધી. મહારાજ તો છોકરાના પ્રેમને વશ થઈ ગયા. તેમણે તો ચાલુ સવારીએ કાકડી ખાવા માંડી. આખું ગામ સવારીમાં મહારાજના દર્શન કરવા ઉમટેલું અને સવારી નાયબની કચેરી આગળથી પસાર થઈ. નવાબનો નાગર દીવાન બહુ દ્વેષી હતો. નવાબને મહારાજનો અભાવ આવે તે હેતુથી તેણે નવાબને કહ્યું, જુઓ ને, ભગવાન કહેવાય છે પણ છે કાંઈ વિવેક? જાણે કાકડી જોઈ જ ન હોય એમ સવારીમાં હાથીએ બેઠા બેઠા કાકડી ભચડે છે. નવાબ મુમુક્ષુ અને બુદ્ધિશાળી હતો. તેણે કહ્યું, સ્વામિનારાયણ ચોક્કસ ખુદા કે ખુદાના આશક ઓલિયા પુરુષ હોવા જોઈએ, નહીં તો આવી સવારીમાં લોક જોવા ઉમટ્યું હોય ત્યારે કાકડી ખાવાની કોઈની હિંમત જ ચાલે નહીં. દીવાનની કારી ચાલી નહીં. નવાબને મહારાજમાં ખુદાના દર્શન થયા અને નવાબને નિશ્ચય થઈ ગયો. પ્રકરણ 12. 69નો કાળ. મહારાજ ત્યાંથી પંચાળા ગયા. દુષ્કાળ પડશે માટે દાણા ભરી રાખો એમ ઝીણાભાઈને કહીને 100 કળશી જુવાર કોઠીઓમાં ભરાવી રાખી. સંવંત 1869ની સાલ બેઠી. મહારુદ્ર મહાદેવ મહારાજ પાસે બ્રાહ્મણનું રૂપ લઈને આવ્યા. મહારુદ્રે કહ્યું, પૃથ્વીમાં પાપ બહુ વધ્યા છે. વામ માર્ગી શક્તિપંથી ને કુડાપંથીનું જોર વધ્યું છે. તેઓએ આપના સંતોને અને હરિભક્તોને દુઃખ દીધું છે. તેથી કાળ પાડીશ. આપના હરિભક્તોને નહીં અડું. આપ ગુપ્તવાસમાં રહેજો. આટલું કહી મહારુદ્ર અદૃશ્ય થઈ ગયા. ચોમાસાના 4 મહિના વરસાદ વરસ્યો જ નહીં. દાદા ખાચરના દરબારમાં 3 ઓરડાને ગુજરાત, કાઠિયાવાડ અને કચ્છ નામ આપેલા. તેમાં મહારાજ ગુપ્તપણે રહેતા. સંતોને સૌને કચ્છમાં અને ગુજરાતમાં મોકલી દીધેલા. કોઈ સાધુ કે હરિભક્ત ગઢડા આવીને પૂછે તો દાદા ખાચર કહેતા, આજે મહારાજ કચ્છમાં છે કે આજે મહારાજ ગુજરાતમાં છે, એમ નરોવા કુંજરોવા રાખતા. ખરેખરો કાળ પડ્યો. કેટલાય ગામો ઉજ્જડ થઈ ગયા. કેટલાયના ઘરો ખાલી થઈ ગયા. કેટલાય માનવીઓ અને ઢોરો મર્યા. મહારાજે કેટલાય કાઠી દરબારોને ગુજરાતના હરિભક્તોને ત્યાં મોકલ્યા. એક દિવસ ગઢડાથી મહારાજ વરણી સાથે છાનામાના નીકળી જઈ મહેથાણ ચાલ્યા ગયા. ત્યાં દેવશંકર, કાકુજી અને પૂજાભાઈને ત્યાં વારાફરતી મહારાજ છાના રહેતા. લાડુબા જીવુબાને મહારાજ ચાલી ગયા તેથી ખૂબ દુઃખ થયું. તેમણે નાજા જોગ્યાને મહારાજની વાળ કાઢવા મોકલ્યા. ત્યાં મહેથાણ ગામને પાદર એક ખવાસની છોકરીને પૂછ્યું. તેણે પૂજાભાઈનું ઘર બતાવ્યું. નાજા જોગ્યાએ જીવુબા તથા લાડુબાને થયેલા વિરહની વાત કરી. આથી મહારાજે પૂજાભાઈ અને તેમની પત્ની જીજીબાની રજા લીધી અને કહ્યું, અમે હવે કાલે ગઢપુર જઈશું. એ જ રાત્રે જીજીબાને લક્ષ્મીજીએ દર્શન દઈ કહ્યું, હવે ચિંતા ન કરશો, હું સેવામાં પાછળ જઈશ. હું હરિભક્તો માટે સારો કાળ કરીશ. તેમણે બધી વાત મહારાજને કહી.
મહારાજ તેમને આશીર્વાદ દઈ ગઢડે પાછા ગયા. દુષ્કાળને વિદાય આપી. 69ના દુષ્કાળ નિમિત્તે મહારાજે સંતોને રસકસના વર્તમાન દીધા હતા અને ગળામાં રુદ્રાક્ષનો મણકો પહેરાવ્યો હતો. સંતો ખટરસ વગરનું જમતા. એમ કરતા વરસ થઈ ગયું. આથી મહારાજે ગઢડામાં હુતાસનીનો સમયો કરવા સંતોના બધા મંડળો અને દેશ દેશથી હરિભક્તોને બોલાવવાનો સંકલ્પ કર્યો. મહારાજે ગામોગામ પત્ર લખ્યા. મહારાજ કુંડળ સુધી સૌને સામા લેવા ગયા. કુંડળમાં મામૈયો પટગરના દરબારમાં મહારાજ ઉતર્યા. ત્યાં સંતોના મંડળો આવ્યા. સંતોના શરીર સુકાઈ ગયા હતા. શરીરના પાંસળા દેખાતા હતા. કેટલાક સંતો તો રસકસ વગરનું ખાવાથી રતાંધળા થઈ ગયા હતા. તેમાંય આટલા વર્તમાન ઉપરાંત આવા કૃશ દેહ જોઈ હરિભક્તોની આંખમાં પાણી આવી ગયા. તેમણે હવે સંતોને આવા વર્તમાન મુકાવી દેવા મહારાજને પ્રાર્થના કરી. ત્યાં મામૈય પટગરના માતૃશ્રી રાયબાઈએ મહારાજને કહ્યું, આવો તપસ્વી જેવો વેશ શું રાખ્યો છે? આ જટા અને માથાના વાળ ઉતરાવી નાખો. રુદ્રાક્ષનો પારો કાઢી તુલસીની કંઠી ધારણ કરો. આપ પણ બધી વસ્તુઓ અંગીકાર કરો અને સંતોને ખટરસના વર્તમાન મુકાવી દો. અમારે ત્યાં સંતોના પાત્ર છલકાવો. આપ પ્રફુલ્લિતપણે દેખાડો. તમે અને સંતો બધું ગ્રહણ કરશો તો દેશકાળ સારા થશે, વરસાદ સારો થશે અને પૃથ્વી લીલી થશે. નહીં તો પૃથ્વીમાંથી રસકસ ઉડી જશે. મહારાજ રાયબાઈની નિર્દોષ ભક્તિયુક્ત આવી વાણી સાંભળી રાજી થયા. મહારાજે કેશ ઉતરાવી નાખ્યા. સંતોને ખટરસના વર્તમાન મુકાવી દીધા. રુદ્રાક્ષનો પારો ગળામાંથી કઢાવીને સંતોને તુલસીની કંઠી આપી વૈષ્ણવી વેશ ધારણ કરાવ્યો. આમ દુષ્કાળને કાઢી સુકાળ કર્યો. દેશકાળ સારા થયા. હરિભક્તો સૌ રાજી થયા. કુંડળમાં ખૂબ સુખ આપી મહારાજ કાર્યાણી થઈ ગઢડે આવ્યા. ગઢડે હુતાસનીનો સમયો કર્યો. ગઢડે રહીને ઘણો વખત સુખ આપ્યું. જન્માષ્ટમી કરી મહારાજ ફરી વિચરણ કરવા નીકળ્યા. પ્રકરણ 13. જાળિયામાં મંદવાડ ગ્રહણ. સોરઠમાં ફરતા ફરતા પંચાળા ને માણાવદર થઈ મહારાજ આસો માસમાં વરજાંગ પધાર્યા. જાળિયામાં મહારાજે હીરા ઠક્કરને કહ્યું, મારે શરીરે કસર છે, માટે કોઈક એકાંતવાળું ઘર હોય તો બતાવો, અમે આરામ કરીએ. હીરા ઠક્કરે પોતાનું ઘર મહારાજને ખાલી કરી દીધું. મહારાજે ઉદાસી ગ્રહણ કરી અને મંદવાડ ગ્રહણ કર્યો. શરીરમાં તાવ આવ્યો. દાણી ફૂટે તેવું શરીર ધગધગે. જોત જોતામાં ખબર ચારેકોર પહોંચી ગયા. સૌ સંતો ખબર કાઢવા આવવા લાગ્યા. મહારાજ કશુંય ખાઈ પીએ નહીં. 13 ઉપવાસ થયા. ઉઠાય બેસાય કે ચલાય પણ નહીં. સૌએ ફરીથી કહ્યું, આપ કહો એમ કરીએ, પણ આપ મંદવાડ મૂકી દો. ત્યારે મોડી રાતે મહારાજ કહે, પેંડા બરફી ને જલેબી લાવો તો તે ખાઈને મંદવાડ મૂકી દઈએ. તરત જ રાતના હીરો ઠક્કર અને જાગો બામરીઓ ભાયાવદર જઈને જલેબી તૈયાર કરાવી. ઊની જલેબી લઈને મારતે ઘોડે આવ્યા. જલેબી મહારાજને જમાડી. મહારાજે 2-3 જલેબી ખાધી. જમ્યા પછી મહારાજ કહે, અમને ટાઢે પાણીએ નવરાવો. એટલું બધું નવરાવો કે પાણીનો રેલો અહીંથી છેક વેણુ નદીમાં જાય, તો અમે સાજા થઈશું. બધી બાઈઓ બેડા લઈ નદીમાંથી પાણી સારીને લાવવા માંડી. નાજા ભક્ત અને ભગુજી મહારાજને નવરાવે.
પછી ભગુજીને થયું કે બહુ ટાઢે પાણીએ નાશે તો શરદી થઈ જશે. આથી પાટલા નીચે થાળી મૂકી, તેમાં મહારાજને નવરાવતા પાણી એકઠું થયું. તે પાણી હરિભક્તને મોકલી વેણુ નદીમાં નંખાવ્યું. મહારાજે અંતર્યામીપણે પૂછ્યું, રેલો વેણુ નદીમાં પહોંચ્યો? હા મહારાજ. મહારાજ કહે, હવે રાખો, અમે સાજા થઈ ગયા, માટે હવે આંબલીના કાતરા અને ચીબડા લાવો, અમે જમીએ. કોરા વસ્ત્ર પહેરીને મહારાજ થોડા કાતરા અને ચીબડા જમ્યા. જાળિયાથી ગઢડા પધાર્યા અને અન્નકૂટનો ઉત્સવ કર્યો. કબૂતરના કબૂતર. મહારાજનો પૃથ્વી પર પ્રગટ થવાનો એક હેતુ તો પોતાના સ્વરૂપનો યથાર્થ નિશ્ચય સૌને કરાવી આત્યંતિક કલ્યાણ કરવાનો હતો. તેથી મહારાજ પરભાવમાં ઘણી વાતો પોતાના સર્વોપરીપણાની પણ કરતા. મહારાજ લોયા, નાગડકા અને પંચાળામાં લગભગ 8 મહિના પરમહંસોને પોતાની પાસે રાખી પોતાના સર્વોપરીપણાની વાત કરી. અક્ષરધામ એ સર્વધામોથી પર છે, તેમાં માયાનો ભાવ નથી, સ્ત્રી પુરુષનો ભાવ નથી. અગ્નિ, વરુણ, વાયુ, ઇન્દ્ર, સૂર્ય, બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, અનિરુદ્ધ, પ્રદ્યુમન, વાસુદેવ, રામચંદ્ર, નરનારાયણ, શ્રી કૃષ્ણ, વૈરાજ પુરુષ આદિ સર્વથી પર અમારું અક્ષરધામ છે. તેથી પણ પર હું છું. પણ તમને સૌને સુખ મળે એટલા માટે મનુષ્ય જેવો હું થયો છું. મારો અવતાર તો અવિદ્યાનો નાશ કરવા અને સૌને એકાંતિકી સ્થિતિ પમાડી આત્યંતિક કલ્યાણ કરવા થયો છે. આવી કેટલી વાતો મહારાજે કરી. સર્વોપરીપણું સમજાય તેવા કેટલાય ચરિત્રો કર્યા. પોતાના કેટલાય ચરિત્રો પરમહંસોને કહ્યા. આમ લગભગ 8 મહિના ઉપદેશ કર્યો. પછી એક દિવસ સૌ પરમહંસોને જુદા જુદા મંડળો પ્રમાણે ગામડે ફરવા જવા અને સ્વામિનારાયણ ભગવાન છે એ વાત કરવા જવા આજ્ઞા કરી. ભલે મહારાજ, એમ કહી ભોળા પરમહંસો ગામડે ફરવા ગયા. કેટલાક મહિના પછી બધા મંડળો ગઢડે મહારાજ પાસે પધાર્યા. મહારાજે સૌના ખબર પૂછ્યા. પછી કહ્યું, ગામડે શું વાતો કરી? અમને કેવા કયા? ત્યારે કેટલાક પરમહંસોએ કહ્યું, મહારાજ, આપને દત્ત, કપિલ અને વ્યાસ જેવા કયા. તો કેટલાકે કહ્યું, મહારાજ, અમે આપને અવતાર જેવા કયા છે. આ સાંભળી મહારાજ મરમમાં સ્મિત કરતા કહ્યું, બહુ સારું કર્યું. પછી દ્રષ્ટાંત આપતા મહારાજ બોલ્યા, સાવ કબૂતરના કબૂતર રહ્યા. જમવામાં દૂધપાક, માલપુવા, પૂરી, શાક, કઠોળ, કઢી, ભાત અને સાથે મૂળા ખાધા હોય. પછી જ્યારે પણ ઓડકાર આવે ત્યારે બધી વસ્તુનો સ્વાદ દબાઈ જાય અને મૂળાનો ઓડકાર આવ્યા વિના રહેતો નથી. તેમ મેં તમને અમારા સ્વરૂપની આટલી વાતો કરી, છતાંય તમને ગમ પડી નહીં. સાવ કબૂતરના કબૂતર રહ્યા. જો મારો સર્વોપરીપણાનો મહિમા સમજાયો હોય તો કયા વગર કેમ રહેવાય? આમ ટકોર કરી. જે પરમહંસોએ મહારાજને અવતારાદિક જેવા કયા હતા તેમને પોતાની ભૂલ સમજાઈ. જેમણે મહારાજને સર્વોપરી સર્વ અવતારના અવતારી તરીકે ઓળખાયા હતા તેમને બહુ આનંદ થયો. આમાં સૌને લોકની અને શાસ્ત્રની તંતી છોડી દેવાની ટકોર હતી. આ પ્રસંગે કેટલાય પરમહંસોની આંખ ઉગાડી દીધી.